શનિ રવિ મંગળા જો પોતે રઘુરાય, પ્રજા બહુ દુખી થાય અને ફરતે પાર બંધાય. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે એક અલગ શખ્સિયતની ઇન્ટરવ્યુ કરશું. મારી સાથે છે ભીમજીભાઈ બારિયા, કેશોદ તાલુકાના ટીટોળી ગામના રહેવાસી છે અને ખેડૂત છે અને પ્રકૃતિ પ્રેમી છે. ઘણા બધા લોકો એમને ઓળખે છે. મને એમ લાગે કે દેશ અને દુનિયામાં એમની પ્રકૃતિ, એમની ખેતી, એમની જે વાડો છે, એમની વાડી છે, એ લોકો જોવા આવતા. પણ મારે હવામાન વિશે પણ પૂછવું છે ભીમજી બાપાને કે બાપા આવનારું વર્ષ કેવું રહેશે, તમને શું લાગે? તો આવનારું વર્ષ છે ને 10 થી 12 ની થશે. અચ્છા. 10 થી 12 ની આવનારું વર્ષ છે ને 100% થશે. કારણ કે એના જે 16 માપદંડો છે, એ માહેનું પેલું માપદંડ છે ઉતાસણીનો પવન. અચ્છા. તે પણ આપણી ધારણા મુજબ પૂર્વ દિશામાં ગયો અને જે બરાબર. બીજે દિવસે પડવાની નદી જે ઝાકર આવી એ તો બહુ સારા શુભ ચિહ્નો બતાવે છે. બરાબર. એટલે પ્રમુખ માપદંડ ઉતાસણીનો પવન છે. બરાબર. અને નંબર 2 બીજે દિવસે આવી ઝાકળ. હવે હા. સીધે હલવું જાય તો ચૈત્ર મહિનાના ધનિયા, અખાત્રીસનો પવન, પછી જેઠ મહિનાનો જે ઓલો હાંડો, એ બધા માપદંડો છે ને સાનુકૂળ હશે. અને અચ્છા. મારું એક અનુમાન છે કે જે રોહિણી નક્ષત્રમાં 1 થી 3 દિવસની અંદર જો વીજ ઝબકે વીજળી તો 100% વરસ સારું. અને એક એમને કરીને બદલી વાક્ય છે. બોલો. એક બદલી વાક્ય છે કે હા. શનિ રવિ મંગળા જો પોતે રઘુરાય, પ્રજા બહુ હા. દુખી થાય અને ફરતે પાર બંધાય. એટલે કે હા. દેવ પોઢી 11 જે અષાઢ સુધી 11 આવે, હા. એદી જો શનિ રવિ અને મંગળ હોય તો આ સાલ છે ને રવિવાર આવે છે. અચ્છા. હા, પણ એમાં કઈ વાંધો નહીં આવે. જો 1986માં જે દુકાળ પડેલો, તમામ માપદંડ ઉતાસણીનો પવન ડામાડોળ હતો. બીજે દિવસે સખત ઝાર હતી. પછી અખાત્રીસના પવનનું કઈ ઠેકાણું નહોતું. અને જેઠ સુધી બીજ ને ગાજવીજ સાથે થોડોક છાંટા પણ પડેલા, એ પણ અપશુકન બતાવે છે. પણ બરાબર. મારા અનુમાન મુજબ જેઠ સુધી બીજના દિવસે ગાજવીજ સાથે થોડો ઘણો વરસાદ થયેલો, પણ વરસાદ સારા થયેલા ચોમાસું. અચ્છા. અને બીજું બીજું 1900 બીજું એ તમને પૂછવું છે કે આજે અત્યારે ઉનાળાને તડકા આ વખતે વહેલા ચાલુ થઈ ગયા, એમાં ચોમાસાની કઈ અસર પડશે? ના, કઈ નહીં પડે. નહીં. કારણ કે એમાં શું છે, શિયાળો પણ વેલો બેસી ગયેલો. બરાબર. અને અને મોહન બાપા જે વાત કરેલી છે કે 2001માં જે ભૂકંપ થયો એ પછીના સારા વરસાદ થયા, એનું બહુ સારામાં સારું એ મોહન બાપાનું સંશોધન છે. પણ એમાંથી સુરેન્દ્રનગર જિલ્લો હજી બાકાત રહી જાય છે, ત્યાં બહુ ઓછો વરસાદ પડે છે. હમ. પણ આ ઋતુ છે, આ ચોમાસાની સિસ્ટમ છે, એમાં વર્ષો પહેલામાં ને અત્યારમાં શું ફરક આવ્યો છે? અમે તો અમારી પેઢી છે, નવી પેઢી તો જૂની પેઢી અલગ વાતો કરતી હોય છે. તમે ઘણો ફરક છે. પેલાના સમયમાં જો ઓલો સૂર્યો પવન વાતો ને ત્યારે પોસ હાકતા હોય કે મશીન કે મોટર ચાલુ હોય, એટલે સૂર્યો પવન વરે એટલે છોડી નાખતા. હાન થાય તો અચૂક વરસાદ આવતો, એવું અત્યારે નથી. એટલે જે પ્રકૃતિ છે એમને મિજાજ બદલો છે. ઘણા બધા સમીકરણો એવા છે કે હવે આ કોઈ પણ માપદંડ છે ને મોટે ભાગે બંધ બેસતા નથી. લગભગ મારું અનુમાન છે કે જે વિસ્તારમાં જે
મહિના ડૂબવાની જે ઝાકળ આવી હા ત્યાં વરસાદ ગયા વર્ષમાં પણ 10 થી 12 વર્ષની આગાહી હતી. એટલે હમ એમાં શું છે કે લેર વિસ્તારમાં હજારો એકરમાં કાંઈ નથી થયું હમ અને અમારે ત્યાં 17 આની વરસાદ, એટલે બરાબર. એનો જનરલ સરવાળો છે ને 10 થી 12. પણ જમાના પ્રમાણે અત્યારના આ જે ઋતુ છે, આટલો અપડેટ પેલા બી હતું, પેલા બી આવું હતું, આટલો બધો બદલાવ હતો કે હવે જ આ બધું થવા માંડ્યું છે? અત્યારે જો અત્યારે માવઠાનો માહોલ છે, હવામાન એવું કઈ છે, પછી અમુક વસ્તુ શિયાળામાં પણ હવે એટલી બધી ઠંડી નહોતી રહી. એટલે 20 વર્ષથી આપણે જોઈએ તો હમ એટલી બધી આજે મોસમની અંદર જે ગરબડી છે એ હમ આપણે છે ને વિચાર કરતા નથી. કે વિશ્વ લેવલે જોઈએ તો હમ જગતમાં જે ગૃહયુદ્ધ છે, અમેરિકાના જે એમેઝોનનું જંગલ છે 50% ખાક થઈ ગયું. હમ અને અત્યારે તાજેતરનો 4 દિવસ પહેલાનો બ્રહ્મદેશનો જે ભૂકંપ, એટલે હમ આ બધી જે તબાહીઓ જે ઉદ્ભવી રહી છે તે પ્રકૃતિએ એનો મિજાજ બદલો છે ને આ તો ખાલી હું નાથા કહું છું કે આ તો ખાલી ટેલર છે. બાકી ભવિષ્યનો સમય છે ને એટલો ખરાબ આવશે કે લોકો છે ને ત્રાહિમામ પોકારી જશે. અચ્છા, હવે બીજો એક સવાલ એ પૂછું તો ખેડૂતોના જીવન ધોરણ કેવા લાગે છે? તમે તો કેટલા વર્ષ છે બાબા તમારે? અરે 81મું વર્ષ ચાલે. પેલાના તમારા સમયના લોકોની હેલ્થ, જિંદગી અત્યારનું કેવું ચાલે બધું? તમને શું લાગે? અત્યારે ખેડૂત છે ઈ આધુનિક બની ગયો છે, બિલકુલ યાંત્રિક. એટલે કે મોટા મોટા ટ્રેક્ટર નાના મોટાથી ખેતી કરે છે અને ફક્ત આજથી 30-40 વર્ષ પહેલા બળદ હતા જે એક હમ એક પગ મૂકતા ખેતરમાં, એની જે ઉપજ થતી એના પ્રમાણમાં અત્યારે ઉત્પાદન વધ્યું છે. પણ હમ મારું 100% અનુમાન છે કે ભવિષ્યના 5-7 વર્ષમાં જમીન છે બિલકુલ વિરાન થતી જશે. રાસાયણિક ખાતરોના અતિરેક છે, યાત્રિક આજે તોપિંગ વ્હીલ જમીન ઉપર ફરી ગયા, એટલે 1 ફૂટ નીચે એવું એક પળ જામી જાહે કે ડામર રોડ જેવું. એટલે ખેતી કરવી બહુ મુશ્કેલ બનશે. ખેડૂતોની આ જિંદગીમાં કેવું આર્થિક તો દિવસે દિવસે પાયમાલ થતો જાય છે, એટલે કે સદ્ધર થાય છે. તમે શું માનો? પૈસા તો ખૂબ મળે છે, એમ ઉપજના ભાવ સારા છે, ઉત્પાદન પેલાથી દોઢું ડબલ છે, પણ એટલા ખર્ચા વધી ગયા. હાઈફાઈ જિંદગી જે શહેરી જે જીવન લાઈફ છે એ પ્રમાણે ગામડાના ખેડૂતો પણ જીવવા માંગે છે. અતિ ખર્ચા હમ વધી ગયા એટલે કોઈનું હમ પૂરું થતું નથી. અત્યારે સમગ્ર ખેડૂતો બેંક ઉપર નિર્ભર છે. જો એના અચ્છા બેંક એની ઉઘરાણી કરે અને પાછા પૈસા ના આપે એટલે બધા ખેડૂતને જમીન વેચવી પડે એવો વારો આવે છે. એટલા કરજ છે. અચ્છા, પણ એવું લાગે કે લોકોમાં આળસ છે કે પછી પ્રકૃતિની વાત છે? લોકોમાં આળસ છે કે નહી થોડીક? પ્રકૃતિ તો ઠીક છે, પરંતુ જે આળસવૃત્તિ છે ને એટલી ઘર કરી ગઈ કોઈને કઈ કરવું નથી. તો હા મજૂરો જે ગોધરા અને મહારાષ્ટ્રને આવે છે એ કઈ એમનેમ તો કામ કરવાનું નથી, એને એ પૈસા નહીં. દેવા પડે. એટલે આમાં ટૂંકમાં ગણીએ તો 33% ખર્ચા મળ્યું જાય, કઈ વધતું નથી ખેડૂતોને. કારણ કે અચ્છા, એવી લાઈફ એને બનાવી નાખે. ગામડાઓ તો દિવસે ને દિવસે એમ લોકો એવું વિચારે શહેરોમાં શિફ્ટ થઈ જાય, ગામડાઓ તો ઓછા ખાલી થઈ જાય છે. લોકો સરકાર કે બધું સારું રળિયામણું ગામડું, પણ રળિયામણું જ નથી લાગતું. આ બાબતમાં તમારું શું કેવું છે? બહુ અનુભવી છો તમે. ગામડાની અંદર અમારું ગામ નાનકડું છે ને, જોઈએ ને હમ 20% લોકો કેશોદ રહી અને અહીંયા આવીને 12 કિલોમીટર ખેતી કરે. એક હું હમ દાખલો આપું, ખંભળિયા તાલુકાનું કોઠા વિસોત્રી ગામ, હમ ખાલી 62% લોકો ગામમાં જે છે. હમ 62%. મોટા મોટા ભવ્ય બેલ જેવા મકાનો,
એને હમ, પલ્લીગઢી તાળા લાગ્યા, દોડા બાંધ્યા હમ. અને સુમસામ બજારો છે. એટલે આપણે વિચાર થાય કે આ બધું શું છે. બરાબર. શિક્ષણ વિશે શું કહો છો? ખેડૂતના છોકરાઓ આધુનિક તો બહુ બન્યા, તો એવું કોઈ પોતાની ખેતી કરે, પોતાનું કંઈક નવું એવું તો કેમ કરતા નથી? ખેડૂતો એના છોકરાને ન ભણાવે તો બીજું શું કરે? દીકરી કોઈ આપવા તૈયાર નથી. હમ. ખેતી જોઈએ દીકરીના બાપને, હા, હા, ખેતી કરાવવી નથી. એટલે હા, 50-50 વીઘાનો ખેડૂત છે, એકના દીકરાને પણ એ નોકરી કરાવવા માંગે છે અને સિટીની અંદર સેટલ કરવા માંગે છે. એના કારણોમાં આ છે કે કન્યા મળતી નથી. અચ્છા. તમામ તમે તમામ જ્ઞાતિ તમામ તમે તમારી જિંદગીમાં અનુભવમાં કેટલીક જગ્યાએ ભારતમાં ક્યાં ક્યાં ગયા, શું છે? ભારત, આખું ભારત ફરેલો છું. અચ્છા. પંજાબમાં સ્થિતિ છે, હિમાચલ પ્રદેશમાં સ્થિતિ છે, હરિયાણામાં આવી સ્થિતિ છે. કન્યાની અછત છે. અને બીજા નંબરમાં દીકરીઓ ખૂબ ભણી ગઈ. હા, દીકરાઓને ભણવું નથી. પંજાબની એવી સ્થિતિ છે કે દીકરીનો બાપ છે પેલા કાર આપતો, હા, અત્યારે સાયકલ આવી ગયા. કારણ કે એમાં શું છે કે પાયમાલ થઈ ગયા, કઈ થતું નથી પંજાબમાં. અને દીકરીઓ ભણી ગઈ છે અને ઓલાઓને યુવાનોને એશ આરામ અને દારૂ ઢીચવો અને મજા મજા કરવી. અચ્છા. એટલે આ બધાનું દુષ્પરિણામ આવી ગયું છે. તમે તમારી રૂટીન જિંદગીમાં શું કરો છો? કેટલા વાગે ભીમસી બાપા ઉઠે, શું કરે? એક તો ખાલી કયો. હું 5:30 વાગે ઉઠું અને નાહી ધોઈ અને 6 વાગે ગરમ પાણી કરી અને પછી દૂધ 1 કપ ગરમ કરીને પી અને દુકાને બેસી જાઉં. 7 હમ. વાગે દીકરો આવે એટલે વાડીએ વયો જાઉં. સાંજ સુધી સતત કામ કરું છું. અચ્છા. મને ડાયાબિટીસ કે ખબર છે, બીપી કઈ નથી? કઈ ખબર જ નથી. ટેબ્લેટ શું છે એ ખબર નથી, પણ એના સ્વાદની ખબર નથી. કોઈ દવા લીધી જ નથી એલોપેથિક? નહીં. પથરી થાય છે સ્ટોન, એટલે હમ. ક્યારેક ક્યારેક ઓલું જે પેન કિલર લેવું પડે. બાકી મારી રીતે હું પછી એની સારવાર કરી લઉં. 1.5-2 વર્ષે પાછો એ સ્ટોન થાય એટલે કઈ કરવું પડે. હવે તો હું માનું છું કે લગભગ પથરી છે જ નહીં. તો ભીમસી બાપા, તમને તમારો આમ છેલ્લે એકંદરે મુદ્દો એવો છે કે વર્ષ તો સારું થશે, ખેડૂતોને એ ગભરાવ જેવું નથી. તમારું અનુમાન તો એવું છે ને એટલા વર્ષ? વરસાદ 100% સારું થશે, એમાં ઓકે. કોઈ ચિંતાને કારણ નથી. અને મને ખબર છે શનિ રવિ ને મંગળા ને દી દેવપોઢી 11 આવી હોય તોય સારા વરસ થયેલા છે. જેઠ મહિનાની બીજ ગાજી હોય તોય સારા થયેલા હોય. એમાં શું છે કે ઉપરના જે 3-4 માપદંડો છે એ હમ. બિલકુલ પરફેક્ટ હોય. એટલે અચ્છા. બીજું કઈ એને નડતું નથી. ઓકે. તો આ હતા ભીમસીભાઈ બારિયા, ભીમસી બાપા, અને એમને આ અનુભવની વાત છે. ખેડૂત છે, વર્ષોથી ખેતી કરે છે, હેલ્ધી છે, કોઈ બીમારી નથી. આજે 80 વર્ષની આયુષ્યમાં પણ ખુશ છે. મેં એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. આપણે ખેડૂત છીએ અને ઘણી વખત અમારી સ્ટોરી ઘણા બધા મૂકતા હોય ઘણા લોકોની. તો મને એમ લાગે છે કેશોદ તાલુકાના આ પણ એક સક્સેસ ખેડૂત છે અને લોકો પણ એમને પસંદ કરે છે. તમને બી ક્યારેક ટાઈમ મળે તો તમે ટીટોળી જાજો. કેશોદથી નજીક એમનું ગામડું છે અને સુંદર વાડી છે. બસ આટલું જ. અમે ખેડૂતોના વિચાર તમારા સુધી પહોંચાડતા રહેશું અને અમને લાગશે અને તમને કોઈ હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમે લખજો. અમે ગુજરાતમાં ક્યાંય બી રહેતો હશે એ માણસને તમારા સુધી એના વિચારો પહોંચાડવાનો પ્રયાસ કરશું. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.